તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ આપણે બહુ જોરદાર રહેવાનો છે, કારણ કે આજે મોસ્ટ ઓફલી જેટલા પણ ફ્રેન્ડ છે, જેટલા પણ ભાઈઓ છે, એટલા બધા જ આજે ઘેર છે. એટલે કારણે આજે મોજ મસ્તી જ કરવાની છે ખાલી, અને બધાની સાથે આજે બહુ જ મજા આવવાની છે. એટલા માટે આપણો વ્લોગ આજે બહુ ખતરનાક રહેવાનો છે. તો વ્લોગમાં બને એટલા જોડાયેલા રહેજો, તો વ્લોગ જોવાની બહુ મજા આવશે. અને આજે તો ખાલી બપોરના સમયની અંદર વરસાદનો માહોલ થોડોક જેવું કંઈક લાગે છે, કારણ કે આજે બપોરમાં જ વાતાવરણ કંઈક આમ વરસાદ પડે એવું લાગે છે આજે. અને વાતાવરણ તો આજે બહુ જોરદાર થઈ ગયું છે. એકદમ આમ મતલબમાં કંઈક તાપ આપણે કશું જ નહીં, એકદમ ખાલી ઠંડુ વાતાવરણ જેવું કંઈક થઈ ગયું છે. અને વ્યૂ જુઓ ખાલી, બહુ જોરદાર છે આમ. એ તો આપણે ઘરે છે, અને તે છતાં પણ આજે તો આપણે કઈ ગયા નથી, કારણ કે આજે કંઈક વરસાદ પડે એવું કંઈક લાગે છે આજે. એટલા માટે કઈ પણ ગયા નથી. અને હવે અત્યાર પછી કંઈક જવાનું વિચારીએ, એ તો કંઈ નક્કી નથી. પણ આપણે ઘરે બેઠા બેઠા ફ્રી હતા, એટલા માટે આપણે આવી ગયા હતા ખેતર બાજુ, થોડુંક ફ્રેશ થવા માટે. કારણ કે ઘર કરતાં મને ખેતરમાં રહેવાની બહુ મજા આવે, એટલા માટે આપણે ઘરે હોય એટલા માટે વધારે પડતા ખેતરમાં જ હોય. એ જ કારણથી આપણે ખેતરમાં આવી ગયા છે. વ્યૂ ખાલી. તો હવે તો બપોર પછીનું તો કંઈ નક્કી નથી આપણે કઈ જઈએ, પણ વ્લોગમાં જોડાયેલા રહેજો તો ખબર પડશે કે આપણે કઈ જઈએ છીએ. આજે તો આપણે ઘરે હતા, એટલા માટે આપણે તો હવે જવાનું ગોઠવ્યું છે બેનના બાજુ, કારણ કે આખો દિવસ તો ઘરે બેઠે બોર થઈ ગયા હતા. એટલા માટે અત્યારે વિચાર્યું છે જવાનું. અને અત્યારે પણ ઘૂઘરી બાજુ આ છે, પણ કોઈ જ ભાઈબંધ કે કોઈ જ પણ દેખાતા નથી હજુ તો. અને ખાલી દેખાય છે તો ખાલી વાંદરા દેખાય છે, જો ખાલી, બીજું કોઈ દેખાતું નથી. અને આજે તો આપણો ખાલી એકલો દિવસ એવો લાગે છે, કારણ કે આપણા સિવાય બીજું કોઈ પણ ફ્રેન્ડ કે ભાઈબંધ કોઈ પણ દેખાતા નથી. સવારે તો આપણને એવું લાગતું હતું કે બધા છે, પણ આજે તો કોઈ નથી ઘરે, બધા કામ પર ગયા એવું લાગે છે આજે તો. મોસ્ટ ઓફલી હવે આપણે ટાઈમની વાત કરીએ તો ટાઈમ કે 5:30 કે 5 જેવો 6 જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે. અને જે લોકો પણ વડોદરા ગયા હતા કે પછી નોકરી ગયા હતા, તે બધા જ હવે ઘરે આવી ગયા છે બેસવા માટે. આ છે નીતિનભાઈ, અને આ ભાઈ તો તમે ઓળખતા જ છે. અને ચોમાસાની કારણે જે અમારે જે નજીકનું તળાવ તે સતત વરસાદના કારણે પહેલા તો ભરાઈ ગયું હતું, પણ અત્યારે 2 કે 3 દિવસથી કંઈક વરસાદ હવે ઓછો થઈ ગયો છે. તે કારણે હવે તળાવની અંદર કંઈક પાણી બહુ દેખાતું નથી. જો ખાલી વ્યૂ, આ કંઈક વ્યૂ છે. અને તેની બાજુમાં કંઈક વિશાળ કંઈક વડ છે, તે બહુ જૂના વડ છે, બહુ જૂના સમયથી કંઈક વડ છે તે. અને તો હવે ચલો આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. ટાઈમની વાત કરીએ તો 9 કે 9:30 જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે પણ હવે વરસાદ થોડો કંઈક ચાલુ થઈ જવા આવ્યો છે. અને આજે પછી વખત આજે અમારે કંઈક શૂટિંગનું આયોજન કરેલું છે. કટ બાકી હતો, તેનું આજે કંઈક શૂટિંગ કરવાનું છે. એના માટે દરેક ભાઈઓ અને ગ્રુપ મેમ્બર બધા આવી ગયા છે. આ બાજુ છે રાજુભાઈ છે, ભાઈ આ બાજુ વિપુલભાઈ છે. વિપુલભાઈ મૂડ નહીં શું આજે? અને આ ભાઈ મૂડ તમારે નહીં? અને આ બાજુ પાસે દશરથભાઈ છે અમાર. એટલે આજે તો અમારે ને આમ ખાસું બધું શૂટિંગ થયું કંઈક લાગે છે આજે, એટલે માટે વ્લોગમાં જોડાયેલા રહેજો. તો અત્યારે હવે થોડુંક માહોલ ગરમ થઈ ગયું લાગે છે, કારણ કે બીજા બધા તો ડીજે ને કોમ્પિટિશન કરે, પણ અમારે જે ભાઈબંધો છે ને તો ખાલી ડેલીસ આજનું ને રોજનું એમ રોજ ફોનમાં કોમ્પિટિશન કરાય અને વળે અને બીજા ભાઈઓ ન કરાવે. બહુ જ મજા આવે એમ, બહુ ખતરનાક. અને જો ખાલી એક ભાઈ તમારે આજ રોજ કોમ્પિટિશન કરવા માટે આવી જાય. અમુક જણા કેવું કરે, અને બાકી શું ભાઈ, અમુક જણા કેવું કરે ખબર? કેવું કરે? પેલા હે ને હરી કરે આપણને, કોમ્પિટિશન કરવા જઈએ ને આપણે પોતે, એટલે પછી થોડી દૂર ભાગી જાય, બંધ જ કરી દે એમ, ફોન બંધ કરી ખીચામાં જ ગાલ દે. અને એક જણ હે ને આવ્યો છે, આવ્યો પોતે. હા ભાઈ, એમ આ વિયાસાની ચકલ તો અમે મારી ના હારી, અમે સંચડ્યા તો છીએ, અમે ઝેરી લાજાપ. ये ब्रांड हमें कोई ना मेर पड़े नहीं पड़े नहीं, તમારો નહીં પડે.
ચારો તો બાપાનો નહીં પડે સપના જોવાનું મેલ દેજો દાદાનો નહીં પડે મેર પડે નહીં તમારા જોયું તમે ખાલી કેટલો બધો માહોલ ગરમ થઈ ગયો છે એમ. અને આપણી ચેનલની અંદર નવા હોય અને આપણા બ્લોગ જોવાનું ગમતા હોય તો આઈડીને સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરી દેજો. જય માતાજી.